નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકો માટે ગુજરાત સરકારે મોટી રાહત આપતી નવી ડિજિટલ સેવા શરૂ કરી છે। હવે 1930 હેલ્પલાઇન ઉપર ફરિયાદ નોંધાવવાની સાથે જ E0 FIR આપોઆપ નોંધાશે અને પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર નહીં રહે। ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ સેવાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને ઝડપી અને સરળ ન્યાય મળી રહે તે માટે ગુજરાત સરકારે સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાની શરૂઆત કરી છે। ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ નવી ડિજિટલ સેવાનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે। નવી વ્યવસ્થા હેઠળ હવે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પ્રાથમિક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં। માત્ર 1930 હેલ્પલાઇન ઉપર ફરિયાદ નોંધાવતાની સાથે જ સિસ્ટમ દ્વારા E0 FIR તૈયાર થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે, જેથી તપાસની કાર્યવાહી ઝડપથી શરૂ થઈ શકશે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોને વધુ ઝડપી, પારદર્શક અને અસરકારક પોલીસ સેવા આપવા માટે પ્રતિબદ્ધ છે। તેમણે કહ્યું કે સમયસર ફરિયાદ નોંધાવવાથી છેતરાયેલી રકમ પરત મેળવવાની શક્યતા પણ વધશે। રાજ્યના પોલીસ વડા GS મલિકે તમામ પોલીસ યુનિટોની આ નવી વ્યવસ્થાને ગંભીરતા અને સંવેદનશીલતા સાથે અમલ કરવાની સૂચના આપી છે। જ્યારે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના IGP બિપિન આહિરે જણાવ્યું હતું કે I4Cના સહયોગથી તૈયાર કરાયેલી આ સિસ્ટમ ફરિયાદ મળતાની સાથે જ ઝીરો FIR જનરેટ કરશે અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી શરૂ કરશે। આ નવી સેવાનો પ્રથમ લાભ અમદાવાદના એક રહેવાસીને મળ્યો છે। ડિજિટલ અરેસ્ટના નામે થયેલી સાયબર છેતરપિંડીમાં નોંધાયેલી રાજ્યની પ્રથમ E0 FIRના આધારે સાયબર ક્રાઇમ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી અને ₹15.76 લાખથી વધુની રકમ બચાવવામાં સફળતા મેળવી છે। તો લોન્ચિંગ કાર્યક્રમમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, રાજ્યના પોલીસ વડા GS મલિક, સાયબર ક્રાઇમ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સહિત I4Cના અધિકારીઓ તેમજ રાજ્યભરના પોલીસ કમિશનરો, રેન્જ IG, SP અને સાયબર ક્રાઇમ અધિકારીઓ GSWN મારફતે વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા। આજે માનનીય ડેપ્યુટી CM સાહેબ હર્ષ સંઘવી સાહેબના હસ્તે આપણે ઓનલાઈન ઝીરો FIR સાયબર ફ્રોડ રિલેટેડ આપણે આજ લોન્ચ કર્યું છે। એમાં જેમના સાથે હવે સાયબર ફ્રોડ થાય છે અને એમાં ઘણી મોટી રકમોનો આપણા પાસે કમ્પ્લેન્ટ આવે છે 1930 હેલ્પલાઇન પર, અને આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં MHA થ્રુ I4C પણ એના ઉપર કાર્યરત કરે છે અને એમના સંકલનમાં રહીને આજે આ ઓનલાઈન FIRનો લોન્ચિંગ થયું છે। એમાં સામાન્ય પબ્લિકને એવું રાહત રહેશે કે એમને FIR કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચવાનું નહીં રહેશે અને એ FIR તરત જ જ્યારે 1930 હેલ્પલાઇન પર એ જ્યારે સાયબર ફ્રોડની માહિતી આપશે ત્યારે ઓટોમેટિકલી E0 FIR તૈયાર થઈને જે તે પોલીસ સ્ટેશનમાં એમનો જ્યુરિસ્ડિક્શન હશે એ FIRનો એને પહોંચી જશે અને એ પોલીસ સ્ટેશન કમ્પ્લેનન્ટને, વિક્ટિમને કોન્ટેક્ટ કરીને એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને આખી વિગતવાર માહિતી લઈને એમાં એકચ્યુઅલ FIRમાં રજિસ્ટર કરીને એના ઉપર ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટ ચાલુ કરશે અને એ અનુસંધાને આજે DG સાહેબ પણ તમામ ફિલ્ડ યુનિટોને પણ આ બાબતે ચુસ્ત રૂપે કામગીરી કરવા માટે સૂચના